અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગળખોલ પાટિયા નજીકથી રાજસ્થાનથી દારૂ આપવા આવેલ ખેપિયાને ઝડપી પાડ્યો હતો. બનાવની પ્રાપ્ત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પોતાના વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ગળખોલ પાટિયા નજીક પેટ્રોલિંગમાં હાજર સ્ટાફ દ્વારા ભરૂચ તરફથી આવતી એક ઓટો રિક્ષા ઊભી કરાવી ચેક કરતા ઓટો રિક્ષામાં સવાર ઇસમ નામે વિક્રમ દેવારામ ઓડ નાઓને બેગ ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ નંગ 96 કે જેની આશરે કિંમત ₹9,600 તેમજ 180 મિલીની પ્લાસ્ટિકની બોટલ નંગ 48 કે જેની આશરે કિંમત ₹4,800 તેમજ એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત ₹5,000 મળી આવ્યા હતા. પોલીસે આરોપી વિક્રમ દેવારામ ઓડ રહેવાસી રેલવે સ્ટેશન પાસે હિંમતનગર પાલી રાજસ્થાન નાઓની અટકાયત કરી દારૂની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની પાસેથી મળી આવેલ ₹19,400નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.